સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। તો સોહમ એ જ આત્મા સ્વરૂપ છે, પણ મન છે એની અંદર લય પમાડવા માટે સોહમ શબ્દ છે એ મનને ખેંચે છે। પણ સોહમ શબ્દ જ્યારે એને ખેંચી અને પોતાની અંદર લય પામે છે ત્યારે જ એ મન અમન બની જાય છે। આને એક તુર્યા અવસ્થા પણ કહેવાય છે। અને તુર્યા એટલે તું એક રહ્યો, એટલે મન છે એ એક જ અમન બની ગયું છે, આત્મા સ્વરૂપ બની ગયું છે। એ મન એક જ રહ્યું છે એટલે મન તું એક રહ્યો છે, અને એક તુર્યા અવસ્થા પણ કહી શકાય। અને એ જ સોહમનું સ્થાન પણ એક આપણા હૃદય સ્થાનની અંદર છે। અને એ નાભીમાંથી જે શ્વાસ ઉઠે છે એમાં મન લય પામે છે ત્યારે હૃદયમાંથી સોહમ જાગે છે અને ધીરે ધીરે આપણી ત્રિકુટી સ્થાનમાં આવી જાય છે। આ ત્રણ નાડી જ્યાં ભેગી થાય છે એને ત્રિવેણી કહેવાય છે। તે જગ્યાએ જ સોહમ શબ્દ ધીરે ધીરે ઉપર આવીને ત્રિવેણીમાં સમાય। અને એ ત્રિકુટીમાં પ્રવેશ કેમ થાય? તો જે સોહમ શબ્દનો નાદ જ્યારે જાગૃત થાય છે ત્યાર પછી ઈંગલા અને પિંગલા એક સમાન સ્વરૂપ ધારણ કરે, અને સૂક્ષ્મણા જ્યારે જાગૃત થાય છે અને સૂક્ષ્મણા દ્વારા આપણી ત્રિકોટીનું કમાડ ખુલી જાય છે, અને ત્રિકોટીના કમાડની અંદર સૂક્ષ્મણા દ્વારા સોહમરૂપી આત્મા પણ ત્યાં ત્રિકુટી સ્થાનમાં આવી જાય છે। અને આ જ ત્રિકુટી સ્થાનમાં જીવાત્માને આત્મજ્ઞાન પણ થઈ જાય છે, અને આને ત્રીજું નેત્ર ખુલ્યું એમ કહેવાય છે। અને ત્રીજું નેત્ર એટલે જ્ઞાન દ્રષ્ટિ, અહીંયા જ્ઞાન થાય છે। અને જે આ જ્ઞાન થાય છે એ સ્થાનને પણ એક ત્રિકુટી કહેવામાં આવે છે, પણ બીજા સ્વરૂપમાં જોઈએ તો આને એક સંધ્યા પણ કહેવામાં આવે છે। સંધ્યા એટલે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય। જે સૂર્ય અસ્ત પામે છે એને સંધ્યાકાળ કહેવામાં આવે છે। એવી જ રીતે ઈંગલા અને પિંગલા જે નાડી છે એ ઈંગલા નાડી જે છે એ ચંદ્ર નાડી છે, પિંગલા નાડી છે એ સૂર્ય નાડી છે। એ બંનેનું મિલન થવું, બે સમાન રૂપમાં આવવા એટલે સંધ્યાકાળ કહેવાય છે। અને સંધ્યા સમયે સૂક્ષ્મણા જાગૃત થઈ કહેવાય, આને ત્રિકુટી કહેવાય છે। આ જ આપણું અહીંયા જ્ઞાન થાય છે। અને આ સંધ્યા અવસ્થા જે સાધકને પ્રાપ્ત થાય છે એ આ અવસ્થામાં અહીંયા કાળ ખાતો નથી। ગંગામાં કહેશે વસનરૂપી દોરમાં સુરતા બાંધો, ત્યારે મટી જાય જમના માર। એ આ સ્થાન ત્રિકુટીનું છે। અહીંયા સોહમરૂપી વસનમાં જ્યારે સાધક બંધાઈ જાય છે ત્યારે એને અહીંયા કાળ ખાતો નથી। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।